સુરતમાં અસામાજિક તત્વો જાણે કાયદો વ્યવસ્થાને ઘોળીને પી ગયા હોય તેવું લાગે છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે વરાછા વિસ્તારમાં આજે કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે શાખા છે તેમાં આજે તસ્કરો ઘૂસી ગયા અને કોઈ પણ પ્રકારના ડર વગર ગણતરીની જ મિનિટોમાં આશરે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ ધોળા દિવસે હથિયારના જોરે પોલીસને અપાયેલો સીધો પડકાર છે। ઘટનાની ગંભીરતા તરફ નજર કરીએ તો આખી લૂંટ ફિલ્મી ઢબે પાર પાડવામાં આવી। બપોરનો સમય હતો અને બેંકમાં ગ્રાહકોની ભીડ ઓછી હતી અને કર્મચારી પોતાનું કામ કરી રહ્યા હતા અને આ વાતાવરણનો ફાયદો ઉઠાવીને 4 લોકો બેંકમાં ઘૂસી રહ્યા છે હથિયાર સાથે, અને જેમાં લૂંટેરાઓ સીધી બંદૂક તાકીને કર્મચારીઓને બાનમાં લીધા અને ધમકી આપી કે જો કોઈ પણ હિલચાલ કરી તો ગોળી મારી દેવામાં આવશે। કર્મચારીઓ કશું સમજે એ પહેલા આ ચારેય શખ્સો કેશ કાઉન્ટર પર પહોંચ્યા અને તિજોરીમાંથી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ જે છે તે થેલામાં નાખીને ફરાર થઈ ગયા। આખી ઘટના એટલી ઝડપી બની કે આસપાસના લોકોને કાનોકાન ખબર પણ ના પડી અને લૂંટેરાઓ નાશી છૂટવામાં સફળ રહ્યા। સદનસીબે આખી ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી, પણ બેંકના સ્ટાફમાં હજુ પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, જેને લઈ પોલીસે મોટો કાફલો બેંકમાં પહોંચી ગયો છે। સૌપ્રથમ નજર કરી લઈએ તે દ્રશ્યો પર। नहीं होगा तो काम बंद कर दो, गाड़ी आती जाती रहेगी। बराबर, आपका हाँ बस हाँ गाड़ी आती जाती बराबर, आधा 1 घंटे के लिए। करवा दूँ तीन चार लोग डिस्टर्ब वालों को लगा के
આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર પોલીસ અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે. વરાછા જેવા ભરચક વિસ્તારમાં આટલી મોટી લૂંટ કેવી રીતે થઈ શકે? તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સુરત શહેર અને તેની બહાર નીકળતા તમામ રસ્તાઓ પર કડક અત્યારે નાકાબંધી કરી દેવામાં આવી છે. લૂંટેરાઓને પકડવા માટે પોલીસ કોઈ પણ કસર બાકી રાખવા નથી માંગતી. ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની કુલ 7 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જે વિધિવત રીતે દિશામાં અત્યારે તપાસ કરી રહી છે અને જેના ટૂંક જ સમયમાં અત્યારે આરોપીઓની ધરપકડ થઈ શકે તેવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. સુરત જેવા સિટીમાં એ પણ વરાછા જેવા વેપારી મથકમાં ધોળા દિવસે આવી લૂંટ અનેક સવાલો ઊભા કરે છે. શું ગુનેગારોમાં પોલીસનો ડર ખતમ થઈ ગયો છે? બેંકની સુરક્ષા વ્યવસ્થામાં એવી તો ક્યાં ખામી રહી ગઈ હતી કે લૂંટેરાઓ આટલી સરળતાથી હથિયારો સાથે અંદર ઘૂસી શક્યા? જો કે પોલીસે દાવો કર્યો છે આરોપી બહુ જ જલ્દી પકડાઈ જશે, પરંતુ હવે જોવાનું એ રહેશે ખરેખરમાં આરોપીઓ પકડાય છે ક્યારે. કેમ કે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી સુરત જે છે અસામરિક તત્વોનો અડ્ડો બનતો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને તેવામાં જે દિવસે ને દિવસે આવા બનાવો સામે આવી રહ્યા છે તે કાયદો વ્યવસ્થા પર સૌથી મોટો પડકાર ફેંકતા હોય તેવું લાગે છે. હવે જોવાનું એ રહેશે આરોપીઓ ક્યારે પકડાય છે અને તેમના વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.